રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ભચાઉ પોલીસનો મિશન ફ્યુગેટિવમાં મોટો હાથેકામ। 5 મહિનાથી ફરાર ચોરીનો આરોપી ઝડપાયો। કચ્છ જિલ્લાના ભચાઉ ખાતે પોલીસ દ્વારા મિશન ફ્યુગેટિવ અભિયાન અંતર્ગત મોટી સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે। છેલ્લા 5 મહિનાથી ફરાર ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા ફરાર આરોપીઓ સામે ચલાવવામાં આવી રહેલા મિશન ફ્યુગેટિવ અભિયાન હેઠળ સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ઝાલાની ટીમ પેટ્રોલિંગ દરમિયાન સક્રિય હતી। આ દરમિયાન મળેલ ચોક્કસ બાતમી અને ટેકનિકલ સોર્સિસના આધારે કાર્યવાહી હાથ ધરતા ચોરીના ગુનામાં સંડોવાયેલ અને લાંબા સમયથી પોલીસ ચેકમાં આપતા આરોપી ઝડપી પાડવામાં આવ્યો હતો। પકડાયેલા આરોપીઓનું નામ અઝરુદ્દીન ઉર્ફે અજુબા ગુલમામદ ઉર્ફે ગુલિયો ગોરોજા હોવાનું જાણવા મળ્યું છે। તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આરોપીઓ સામે અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી તોડફોડ સહિતના ગુનાઓ નોંધાયેલા છે। હાલ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે। પોલીસની કામગીરી આ સમગ્ર ઓપરેશન ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ઝાલા તથા તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે, જેને લઈને પોલીસ વિભાગમાં સંતોષની લાગણી વ્યાપી છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।